जय श्री कृष्ण मित्रों। आज समांतर श्रेणीना जे वधाराना दाखला मैं तमने लास्ट लेक्चर में कीधुं हतुं ए मुजबना आज एक्स्ट्रा एक्जाम्पल जे छे अमुक ए आपणे गणवाना छे। फर्स्ट ऑफ ऑल अहींया आपणे एवुं कीधुं छे के जो 3x + k 2x + 9 અને x + 13 समांतर श्रेणीना क्रमिक पद होय तो k मेळवो। हवे क्रमिक पद हूँ एक अहींया सूत्र तमने मेळवुं छुं के a b c समांतर श्रेणीना क्रमिक पद छे। धारो के बराबर आ a b અને c समांतर श्रेणीना क्रमिक पद। हवे जो समांतर श्रेणीना क्रमिक पद होय तो बंने जे डिफरन्स मळतो होय ई सरखो होय। हवे डिफरन्स एटले शुं थाय तो के बीजू पद ओछा पहेलू पद इक्वल टू होय। बीजी डिफरन्स मेळवी दाखला तरीके a3 - a2 बराबर। तमे पहला बे पदनो तफावत ल्यो के त्रीजा ने बीजानो तफावत ल्यो, तफावत केवो रहेवो जोईए? सरखो। तो अहींया बीजू छे b - c અને આ થશે c - b। જો હું b આ બાજુ લાવું તો આ કંઈક મને આવું મળે b + b b - a સોરી, અને a આ બાજુ લઈ લઉં તો c + a। તો મારા માટે કંઈક આવું આવશે કે 2b = c + a। એટલે આ સમાંતર શ્રેણીમાં જો ત્રણ ક્રમિક પદ હોય તો એનો મતલબ કે વચ્ચેના પદના બમણા કરો તો પહેલા અને છેલ્લાના સરવાળા બરાબર થાય। જો b એટલે વચ્ચેનું પદ છે એના બમણા પહેલા અને છેલ્લાના સરવાળા બરાબર। હવે એ મુજબ અહીંયા કરીએ આપણે તો આપણી પાસે છે 2 આ બમણા કરું વચ્ચેના પદના 2x + 9 = પહેલા અને છેલ્લાનો સરવાળો તો 3x + k + x + 13। तो आ मारा माटे आवशे 4x + 18 बराबर 9 × 18 आ आवशे 3x + x = 4x + k + 13। हवे 4x तो कैंसल थी जवानुं, 13 आ बाजू लई ल्यो तो k = आवशे 5। आ k नी वेल्यू आवी गई। एकदम सिंपल दाखला छे। आ MCQ के शॉर्ट क्वेश्चन में पूछी शके, नसीब सारा होय तो 2 मार्क में पण पूछे। हवे ई ज वस्तु आपणे अहींया करवानी छे। दाखला तरीके अहींया आपणे सूत्र शुं छे 2b = a + c बराबर। 2b नो मतलब के सेकंड टर्म छे एना बमणा, तो अहींया क्रमिक पद ज आपेला छे એટલા માટે आ 2 6k - 2 8k + 4 + 2k - 7 बराबर a + c। अहींया आवशे मारा माटे 12k - 4 = 8 + 2 એટલે આ આવશે 11k + 4 - 7 = -3। હવે 11k આ બાજુ લઈ લો, 4 આ બાજુ લઈ લો તો તમને મળશે 12k - 11k - 3 + 4 કિંમત મૂકી દો તો આ આવશે k = 1। આપણને અહીંયા k ની કિંમત શોધવાની કીધી એટલે માત્ર k ની કિંમત શોધી। સપોઝ તમને એમ કે ત્રણેય સંખ્યા શોધો તો k ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો પહેલી સંખ્યા આવશે 8k + 4 k = 1 મૂકો તો આ આવશે 13। બીજી છે 6k - 2 6 - 2 4। ત્રીજી છે 2k - 7 આ આવશે -5 बराबर। आपणी त्रण संख्या सपोज तमने डिफरन्स शोधवानुं कहे तो डिफरन्स = a2 - a1 4 - 13 = -9। એટલે આવા દાખલામાં ઘણી બધી વસ્તુ અલગ અલગ રીતે પૂછી શકે છે બરાબર, પણ કરવાનું છે એ સિમિલર છે। ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ આપણે। હવે અહીંયા આપણને એવું કીધું છે કે આ 1 2 અને 3 પછી સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો k મેળવો। જે રીતે આપણે કર્યું છે એમ જ આપણી પાસે જેનું સૂત્ર છે એ શું છે 2b = a + c। 2b નો મતલબ શું છે? b એટલે મધ્યમ પદ, એને 2 વડે ગુણો તો આ મારા માટે આવશે 2 4k + 3 a છે k² - k + 27 - k। ઓકે, હવે આને એક્સપાન્શન આપી દો તો આ આવશે 8k + 6 અહીંયા આવશે k² - k + 17 - k। ઓકે, આ મને મળ્યું 8k + 6 =
કે સ્ક્વેર માઇનસ 2k પ્લસ 27. આ બધું આ બાજુ લઈ લઈએ તો મારા માટે આવશે કે સ્ક્વેર માઇનસ 10k, બરાબર. માઇનસ 2k આ બાજુ આવશે ને માઇનસ 27માંથી 6 બાદ થશે એટલે પ્લસ 21. હવે કે સ્ક્વેર માઇનસ 10k પ્લસ 21 ના ફેક્ટર કરીએ. 21 એવા અવયવ પાડો 10 આવે, 7 તેરીને 21, એકદમ સિમ્પલ. તો k માઇનસ 7, k માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0, k માઇનસ 7 બરાબર 0 અને k માઇનસ 3 ઇક્વલ ટુ 0, k ઇઝ ઇક્વલ ટુ 7 અને k ઇઝ ઇક્વલ ટુ 3. આપણી પાસે બે આન્સર આવશે. હવે સપોઝ તમને શ્રેણી મેળવવાની કીધી હોય તો 1 બાય 1 બંને ચકાસવું પડશે, એટલે બંને થશે. 7 મૂકો તો 7 સ્ક્વેર 49 માઇનસ 7 42, 7 ઇન્ટુ 4 28 પ્લસ 3 31, 7 20 એટલે 20 31 અને 42, 11નો ગેપ આવશે. એ જ રીતે 3 મૂકીને ચેક કરો. ઓકે, નાઉ લેટ્સ અનધર એક્ઝામ્પલ. a માઇનસ b ઓલ સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, ત્યાં ઓલ સ્ક્વેર નથી, બરાબર, અને a પ્લસ b ઓલ સ્ક્વેર. હવે આપણે એવું કહેવાનું છે કે આ સમાંતર શ્રેણીના પદ હોય કે ન હોય. ક્યારે હોય કે જો આપણું આ સૂત્ર છે એ મુજબનું જો પદ મળતા હોય તો સમાંતર શ્રેણીના પદ હશે. એનો મતલબ કે મારે સાબિત કરવાનું છે કે 2b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ c, અથવા તમે ડિફરન્સ સરખો કરી દેશો તો પણ થઈ શકે, બરાબર, કે આ પદમાંથી આ પદ મેળવો, d મેળવો, એ જ રીતે આનો d મેળવો તો પણ આ થઈ શકે. સપોઝ હું આ સૂત્રનો ઉપયોગ કરું તો ડાબી બાજુના ભાગમાં મારા માટે છે 2b, એટલે 2b ઇઝ ઇક્વલ ટુ છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, તો આ મને મળ્યું 2a સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર. ઓકે, જમણી બાજુ જે મારા માટે છે, તમે કદાચ આવી રીતના ડિફરન્સ ન કરો, સીધું મૂકી દો તો ચાલે, બરાબર. a પ્લસ c, a ઇઝ ઇક્વલ ટુ છે a માઇનસ b ઓલ સ્ક્વેર પ્લસ a પ્લસ b ઓલ સ્ક્વેર. એક્સપાન્શન આપીએ તો આ આવશે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર પ્લસ આનું પણ એક્સપાન્શન આપી દઈએ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આ માઇનસ 2ab પ્લસ 2ab કેન્સલ કરી દો, આ 2a સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર, તો ડાબા બરાબર જબા થઈ ગયું. તો એનો મતલબ હું આમ લખી શકું કે 2b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ c. તેથી આ ક્રમિક 3 પદ સમાંતર શ્રેણીના. ક્લિયર? આ બધા શોર્ટ ક્વેશ્ચન છે, બરોબર. નેક્સ્ટ એક્ઝામ્પલ, આ ખરેખર એક મેં ગણાવેલો છે દાખલો તમને, કે બે સમાંતર શ્રેણી છે. કેટલી છે? 2. પ્રથમ n પદનો સરવાળો. હવે બે સમાંતર શ્રેણી છે તો પહેલી સમાંતર શ્રેણી ધારો કે a પ્લસ d, a પ્લસ 2d આવી રીતે છે, બરાબર. અને જે બીજી સમાંતર શ્રેણી છે એના માટે અલગ ડીકોડ કરું છું તો a પ્લસ d, a પ્લસ 2d આ રીતે કંઈક જાય છે. હવે આના n પદનો સરવાળો, હવે આના માટે n પદનો સરવાળો આપણે Sn કહીએ તો આ આવશે n બાય 2 2a પ્લસ n માઇનસ 1d. આના n પદનો સરવાળાને આપણે s પ્રાઇમ ઓફ n કહીએ તો આ n તો બેમાં સરખા જ રહેશે. પ્રથમ પદ અહીંયા કેપિટલ A છે, n માઇનસ 1d. હવે આ n પદનો ગુણોત્તર આપી દીધેલો છે, n પદના સરવાળાનો. કેટલો આપ્યો છે તો કે ભાઈ s ઓફ n અપોન s પ્રાઇમ ઓફ n, આ 4n પ્લસ 3 અપોન 5n માઇનસ 7. s ઓફ n આપણી પાસે છે n બાય 2 2a પ્લસ n માઇનસ 1d અપોન n બાય 2, અહીંયા આવશે 2 કેપિટલ A પ્લસ n માઇનસ 1 કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ 4n પ્લસ 3 અપોન 5n માઇનસ 7. પહેલું તો આ કેન્સલ થઈ ગયું એટલે આપણી પાસે આવશે 2a પ્લસ n માઇનસ 1d અપોન
2a પ્લસ n માઇનસ 1 ડી ઇઝ ઇક્વલ ટુ 4n પ્લસ 3 ના છેદમાં 5n માઇનસ 7. હવે આપણે n બરાબર શું લેવાનું? તો કે n બરાબર જે પદ કીધું હોય એને 2 વડે ગુણો, એટલે આ તમારી માટે જે પદ કીધું એને 2 વડે ગુણો, 1 બાદ કરો. તો કેટલામું પદ કીધું છે? 15મું પદ. તો 2 into 15 minus 1, ખરેખર અહીંયા છે ને n ઇઝ ઇક્વલ ટુ, અહીંયા મારે an નો n લખવો પડે, પણ આ સમજાવવા માટે લખ્યું છે ખાલી, એટલે 29. જો હું n લખીશ તો પાછું તમને એમ થશે કે આ બાજુ n ને આ બાજુ n છે, એટલા માટે. હવે આ 29 આપણે અહીંયા મૂકી દેવાના છે, n જ્યાં જોવો અહીંયા, એટલે 2a પ્લસ 29 minus 1 d upon 2a plus 29 minus 1 upon d is equal to 4 into 29 plus 3 upon 5 into 29 minus 7. ઉપરનું પદ જે છે એ આપણા માટે આવશે 2a plus 28d upon 2a plus 28d is equal to, હવે આ બંનેનો સરવાળો કરી તો 117 ને 3 119, 29 into 5 કરીએ એટલે 145, માંથી 7 બાદ કરો એટલે આ આવશે 138. અહીંયાથી 2 કોમન લઈને કેન્સલ કરી દઉં તો આ આવશે a plus 14d ઇઝ ઇક્વલ ટુ, અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડવાના, નહીંતર આ તમારા માટે એમને એમ રાખો. હવે a plus 14d એટલે કોનો આન્સર થયો? આ 15મા પદનું સૂત્ર થયું a15, અને કેપિટલ A15 ઇઝ ઇક્વલ ટુ 119 અને 138. આ તમારો 15મા પદનો ગુણોત્તર મળી ગયો તમને. ક્લિયર? આ એક એક્ઝામ્પલ એવો છે કે જે પરીક્ષામાં ક્યારેય પૂછાવાનો નથી, બરાબર, પ્રૂવ કરવાનો છે. તો હું એટલા માટે કરાવું છું કે આનો MCQ અને શોર્ટ ક્વેશ્ચનની અંદર તમારા માટે બહુ જ સરસ મજાની રીતે ઉપયોગ થઈ શકે. સાંભળો, શું કહે છે કે એક કોઈ સમાંતર શ્રેણી છે, એક જ સમાંતર શ્રેણીની વાત કરી છે, એના 2 અલગ અલગ પદના સરવાળા, એટલે m પદનો સરવાળો અને n પદનો સરવાળો સરખો છે, તો m પ્લસ n પદનો સરવાળો કેટલો થાય? સૌથી પહેલાં આપણા સરવાળાનું સૂત્ર અહીંયા વાત કરી તો Sn ઇઝ ઇક્વલ ટુ થાય n બાય 2a પ્લસ n માઇનસ 1d, બરાબર. m પદનો સરવાળો, તો m પદનો સરવાળો એટલે m બાય 2 અપોન 2a પ્લસ m માઇનસ 1d, બરાબર, ઇક્વલ ટુ n પદનો સરવાળો, તો n બાય 2a પ્લસ n માઇનસ 1d. આ પ્રૂવ કરું છું, કદાચ પ્રૂવમાં તમને બહુ મેળ ન પડે, ચિંતા નહીં કરતા. આપણે બેઝિક જે વસ્તુ સમજવાની છે હું તમને કહું છું અત્યારે. આ બંને જગ્યાએથી બગડો કેન્સલ કરી દઉં, m અંદર મલ્ટીપ્લાય કરું તો આ મને આવશે 2am પ્લસ m ગુણ્યા d, md ઇન્ટુ m એટલે આ આવશે m²d, m ગુણ્યા માઇનસ d એટલે આ આવશે md, બરાબર. એ જ રીતે આ બાજુ કરવું તો આ મને મળશે 2an પ્લસ n²d માઇનસ nd. હવે આ બધું આ બાજુ લઈ લઉં છું, બરાબર. તો આ મને મળશે 2am માઇનસ 2an પ્લસ m²d માઇનસ n²d માઇનસ md પ્લસ nd બરાબર 0. મેં પદ ગોઠવા છે. ચલો કોમન લઈએ. આમાંથી નીકળશે 2a, તો અંદર આવશે m માઇનસ n, d m² માઇનસ n² અને માઇનસ d ઇઝ ઇક્વલ ટુ m માઇનસ n. મેં માઇનસ લીધો એટલે અંદર નિશાની બદલાવી છે. હવે આ જે ભાગ છે એના અવયવ પડશે. શું પડશે? m માઇનસ n, m પ્લસ n. તો જુઓ તો બધામાંથી m માઇનસ n કોમન નીકળી જાય. જો હું m માઇનસ n કોમન લઉં તો આ મને મળશે m માઇનસ n, પહેલા પદમાં 2a પ્લસ અહીંયા વધ્યા d અને m પ્લસ n, અહીંયા માઇનસ d બરાબર 0. આ m માઇનસ 1 આ બાજુ ગુણાકારમાંથી ભાગાકારમાં જાય એટલે 0 થઈ ગયું. મારા માટે આવ્યું 2a પ્લસ આ જે બે પદ છે એમાંથી d કોમન લઈ લઉં તો મને મળશે m પ્લસ n માઇનસ 1d ઇક્વલ ટુ 0.
બરાબર. હવે આપણે જે પદ મેળવવા છે એ શું છે? m પ્લસ n પદનો સરવાળો. ચાલો તો s ઓફ m પ્લસ n એટલે n ની જગ્યાએ m પ્લસ n આપણે મૂકીએ તો પહેલું આવશે m પ્લસ n છેદમાં 2, પછી છે 2a પ્લસ n ની જગ્યાએ m પ્લસ n માઇનસ 1d. અચ્છા, 2a પ્લસ m પ્લસ n માઇનસ 1d ઇઝ ઇક્વલ ટુ શું છે? 0. તો એનો મતલબ થઈ ગયો s ઓફ m પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ m પ્લસ n બાય 2 ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યા. બરાબર, m પ્લસ n પદનો સરવાળો 0 થાય. તો હવે શોર્ટ ક્વેશ્ચનમાં કઈ રીતે પૂછાય? હું બે ક્વેશ્ચન અહીંયા મૂકું છું. ફર્સ્ટ, એક 13 પદનો સરવાળો અને 7 પદનો સરવાળો સરખો છે. કોઈ સમાંતર શ્રેણીના 13 પદનો સરવાળો અને 7 પદનો સરવાળો સરખો હોય તો 20 પદનો સરવાળો શોધો. હવે જો આની સાથે કમ્પેર કરો તો m ઇઝ ઇક્વલ ટુ 13, n ઇઝ ઇક્વલ ટુ 7 છે. બરાબર, 13 પદ અને 7 પદનો સરવાળો સરખો છે. તો m પ્લસ n એટલે 13 વત્તા 7 20 પદનો સરવાળો કેટલો થાય? તો ઓબ્વિયસલી તમારી પાસે ડાયરેક્ટ આન્સર આવી જાય. કેટલો થાય? 0. તમારે ગણતરી કરવાની જરૂર ન રહે એટલા માટે આ પદ્ધતિ કરાવી છે. સેકન્ડ, તમે જુઓ, સપોઝ હું એમ કહું કે કોઈ 5 પદનો સરવાળો અને 28 પદનો સરવાળો સરખો છે. કોઈ શ્રેણીના 5 પદનો સરવાળો અને 28 પદનો સરવાળો સરખો હોય તો S33 મેળવવું, 33 પદનો સરવાળો મેળવો. તો જુઓ તો આ m લ્યો તો 5, આ n, 28 ને 5 33, તો શું જવાબ આવશે? 0. તો આ તમારે MCQ લેવલે બહુ જ ઉપયોગી છે. ક્લિયર? નેક્સ્ટ લઈએ. હવે જો આ ખાસ જોજો, કારણ કે તમને આગળનો દાખલો અને આ દાખલો સિમિલર લાગશે પણ છે નહીં. m પદનો સરવાળો n છે, n પદનો સરવાળો m હોય તો સાબિત કરો કે m પ્લસ n પદનો સરવાળો માઇનસ m પ્લસ n થાય. હવે કઈ રીતે? તો સૌથી પહેલાં આપણી પાસે સરવાળોનું સૂત્ર છે કે Sn બરાબર n બાય 2a પ્લસ n માઇનસ 1d. ઓકે, આ m પદનો સરવાળો એટલે m પદનું સૂત્ર મૂકવું તો Sm ઇઝ ઇક્વલ ટુ m બાય 2a પ્લસ m માઇનસ 1d. ઓકે, આ કેટલો છે? n છે એટલે ઇક્વલ ટુ n. સમજજો બરાબર. હવે આને આપણે કંઈક લખવું હોય બરાબર, તો હું દાખલા તરીકે આ m 2a પ્લસ m માઇનસ 1d ઇઝ ઇક્વલ ટુ 2n આવી રીતે લખી શકાય. બરાબર, m પદનો સરવાળો n છે તો આ m પદનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ n. n પદનો સરવાળો m છે એટલે Sn ઇઝ ઇક્વલ ટુ m. તો Sn નું સૂત્ર n બાય 2a પ્લસ n માઇનસ 1d ઇઝ ઇક્વલ ટુ m. બગડો આ બાજુ લઈ લો તો n 2a પ્લસ n માઇનસ 1d ઇઝ ઇક્વલ ટુ 2m. બરાબર, તો આ બે ઇક્વેશન આપણી પાસે આવ્યા. જુઓ, આ પહેલું અને આ છે એ બીજું. હવે તમે શું કરી શકો? તમે બંનેનો સરવાળો કરી શકો, તમે બંનેનો બાદબાકી કરી શકો. દાખલા તરીકે અહીંયા હું બંનેનો સરવાળો કરું તો પહેલું પદ છે એ મારા માટે શું છે? આ 2am અંદર ગુણતો જાઉં છું. બરાબર, વત્તા m સ્ક્વેર d ઓછા md. આ ડાબી બાજુ આ ડાબી બાજુનો સરવાળો થાય એટલે આ બાજુનો ભાગ આવશે વત્તા 2an વત્તા 2n સ્ક્વેર n સ્ક્વેર d હવે આપણે આ બંને સમીકરણની બાદબાકી કરીએ. બરાબર, તો ફર્સ્ટ ઇક્વેશન છે એમાં આવું આપ્યું છે કે m 2a પ્લસ n માઇનસ 1d માઇનસ આ પહેલું પદ ઓછા આ જે પદ સમીકરણ છે કે n
2a પ્લસ m માઇનસ 1 ડી, અહીંયા m છે, સોરી, આ n છે, ઇઝ ઇક્વલ ટુ, હવે ડાબી બાજુ સાથે ડાબી બાજુનો સરવાળો કરવો પડશે, બાદબાકી, એટલે 2n માઇનસ 2m. ઓકે, હવે છૂટું પાડી દઈએ તો અહીંયા શું આવશે, આ 2ad ઇન્ટુ m એટલે 2md, બરાબર, પહેલું 2am પ્લસ m સ્ક્વેર ડી માઇનસ md, બરાબર. તમને કદાચ ડાયરેક્ટ ન ફાવે તો પહેલાં આને છૂટું પાડી દેજો. માઇનસ અહીંયા આવશે 2an માઇનસ 2n સ્ક્વેર ડી માઇનસ માઇનસ પ્લસ nd ઇઝ ઇક્વલ ટુ -2 કોમન લઉં તો આ મને શું મળશે, m માઇનસ n, આવી રીતે કંઈક મળશે. હવે જુઓ, આ 2am અને -2am, એમાંથી હું 2a કોમન લઉં તો અંદર વધશે m માઇનસ n. આ m સ્ક્વેર ડી અને n સ્ક્વેર ડીમાંથી ડી કોમન લઉં એટલે આ ડી એમને એમ અંદર આવશે m સ્ક્વેર માઇનસ n સ્ક્વેર. md અને nd એમાંથી ડી કોમન લઉં એટલે m માઇનસ n ઇઝ ઇક્વલ ટુ -2m માઇનસ n. આ m માઇનસ n દરેકમાંથી નીકળી જશે, બરાબર. આના આપણે ફેક્ટર જે હમણાં જ જોયા હતા, તો મારા માટે વધશે 2a પ્લસ ડી m પ્લસ n અને એક ઓછા વત્તા કરો ડી ઇઝ ઇક્વલ ટુ -2, આવું કંઈક વધ્યું. હવે ડી કોમન લઈ લઉં ત્યાંથી તો 2a પ્લસ m પ્લસ n માઇનસ 1d ઇઝ ઇક્વલ ટુ -2, આવું આપણી પાસે પદ મળ્યું છે, બરાબર. હવે આપણે શું કરવાનું છે, આપણે જે પદ આપ્યા છે m પ્લસ n પદનો સરવાળો કીધો છે, તો s ઓફ m પ્લસ n પદનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ m પ્લસ n બાય 2 2a પ્લસ m પ્લસ n માઇનસ 1d. આ 2a પ્લસ m પ્લસ n માઇનસ 1d ઇઝ ઇક્વલ ટુ મને મળ્યું છે -2, તો આ m પ્લસ 1 બાય 2 ગુણ્યા -2, 2 કેન્સલ કરી દો તો આ માઇનસ m પ્લસ n આવ્યું. તો આપણે સાબિત કર્યું. તો હવે આનો ઉપયોગ ક્યાં કરશું, MCQની અંદર તમને એવો કોઈ પ્રશ્ન પૂછે કે 7 પદનો સરવાળો 17 છે અને 17 પદનો સરવાળો 7 છે. જો m પદનો સરવાળો n છે, બરાબર, જે અહીંયા પદ છે અહીંયા સરવાળામાં છે, પછી ઉલટું થઈ ગયું, સરવાળામાં છે એ પદમાં આવી ગયું અને પદ છે એ સરવાળો થઈ ગયો. તો 24 પદનો સરવાળો કેટલો થાય, તો m પ્લસ n તો શું છે, -24 લ્યો. આ તમારો જવાબ થઈ ગયો. પણ ક્યારે, જો આ હોય તો સપોઝ બીજો ક્વેશ્ચન છે એમાં એવું કીધું કે S6 ઇઝ ઇક્વલ ટુ 98 અને S98 ઇઝ ઇક્વલ ટુ 6. જો સમજો પેટર્ન, તો S104 ઇઝ ઇક્વલ ટુ -104. આ MCQમાં અને શોર્ટ ક્વેશ્ચનમાં કે ખરા ખોટામાં કે ખાલી જગ્યામાં તમને સરળતા પડે એટલા માટે આ કરાવ્યું છે. ઓકે, ચલો હવે અમુક દાખલાઓ ઝેનિથની અંદર જે આપણે છે એની ચર્ચા કરી લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, આજના દિવસમાં ઘણા આવા કરાવ્યા છે. 2k પ્લસ 1 13 અને 5k માઇનસ 3 સમાંતર શ્રેણીમાં હોય તો k મેળવો, બરોબર. જો સમાંતર શ્રેણીમાં હોય તો k મેળવો. તો લેટ્સ હેવ ચેક. આપણી પાસે સૂત્ર શું હતું, 2b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ c હતું, બરોબર, જ્યારે 3 પદ સમાંતર શ્રેણીમાં હોય. 2b ઇઝ ઇક્વલ ટુ મધ્યમ પદ, આ આવશે 2k પ્લસ 1 પ્લસ 5k માઇનસ 3, તો 13 દુ 26, 2k પ્લસ 5k ઇઝ ઇક્વલ ટુ 7k -2 આ બાજુ લઈ લો, 7k ઇઝ ઇક્વલ ટુ 28, k ઇઝ ઇક્વલ ટુ 4. આ આપણો આન્સર આવી ગયો, બરાબર. આ શોર્ટ ક્વેશ્ચન છે, MCQ છે, બરાબર. સેકન્ડ જે છે એ છે તમારા માટે બહુ સરસ મજાનો દાખલો છે કે Tm
માઇનસ TN ઇઝ ઇક્વલ ટુ શું થાય? એમનું પદ અને એનનું પદ શું થાય? આના ઉપરથી ઘણા બધા MCQ સોલ્વ કરી શકાશે. સપોઝ એમમાં પદનું સૂત્ર છે a પ્લસ m માઇનસ 1d અને એનનું પદ જે છે એનું સૂત્ર શું આવશે? a પ્લસ n માઇનસ 1d. ઓકે, હવે છૂટું પાડી દઈએ તો a પ્લસ અહીંયા આવશે md માઇનસ d માઇનસ a માઇનસ nd પ્લસ d. જો તો a કેન્સલ, આ પ્લસ માઇનસ d કેન્સલ, શું વધ્યું? md માઇનસ nd. d કોમન લઈ લો તો આ આવશે m માઇનસ nd. હવે આનો MCQમાં તો કઈ રીતે ઉપયોગ કરશો? સપોઝ તમને એમ કે 18મા પદ ઓછા 7મા પદનો ડિફરન્સ કેટલો થાય? તો તમારે ડાયરેક્ટ બાદબાકી કરો. 18માંથી 7 ગયા તો 11, તો આનો જવાબ આવે 11d. તમે વિચાર કરો કે બે પદ વચ્ચેનો તફાવત 1d હોય તો 10 પદ વચ્ચેનો તફાવત 10d થાય, 15 પદ વચ્ચેનો તફાવત 15d થાય. તો 18મા પદ અને 7મા પદ વચ્ચેના કેટલા પદ આવે? તો 11 પદ આવે, તો એનો તફાવત 11d. આ m માઇનસ n 18 માઇનસ 7 11d. બરાબર. સપોઝ તમને એવું કે T98 માઇનસ T6 આ ટર્મ છે, આપણે જેને a કહીએ છીએ. 98 અને 6 એટલે આ થઈ જશે 92d. ક્લિયર? તો આ MCQ માટે બહુ અગત્યનું છે, ધ્યાનથી જોજો. આ બધા જે શોર્ટ આઉટ કરેલા છે મેં, એ તમે તમારી બુકની અંદર સરસ રીતે એને સૂત્ર સ્વરૂપે રાખજો. સપોઝ એક ક્વેશ્ચન આના આધારે છે કે ભાઈ T25 માઇનસ T20 ઇઝ ઇક્વલ ટુ 15, તો D બરાબર મેળવો. ઓકે, તો હવે જો T25 ઓછા 20, 25માંથી 20 ગયા એટલે 5D બરાબર 15 થયા કે નહીં? આ જુઓ તો બરાબર. તો D ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી જશે? 3. બરાબર. નેક્સ્ટ આપણે લઈએ. આમ તો છે ને બધા એવા દાખલાઓ છે કે જે તમારા માટે સિમ્પલ જ છે, હું બહુ આમાં પડવા નથી માગતો. મોસ્ટલી બધા મેં તમને કરાવી દીધેલા છે શોર્ટ ક્વેશ્ચનમાં કે કોઈ મોટા પ્રશ્નમાં સ્વરૂપે એ રીતે. યસ, 76 માટે એક છે મારા માટે દાખલો. એક કામ કરીએ, હમણાં બોર્ડ થોડુંક ભૂસાઈ જાય ને પછી લખવું પડશે મારે, કારણ કે આ જગ્યા ઓછી પડશે મને. ઓકે, હવે બંને વસ્તુ એના ઉપર જ જઈએ. બરાબર, આ લખાઈ લીધું છે તમે બધાએ, તો હું આને થોડુંક દૂર કરી દઉં. હવે એવા દાખલા છે કે જે યુઝ્યુઅલી પૂછાઈ ગયેલા છે. બરાબર, અત્યાર સુધીના બોર્ડ એક્ઝામની અંદર આવા દાખલા આપણે ભણી ગયા છીએ, તો થોડુંક વધારે સરળતાથી સમજજો અને ધ્યાનથી જોજો. એક છે, જો Sn ઇઝ ઇક્વલ ટુ 3n² પ્લસ 2n હોય તો A શોધો અને D શોધો. અહીંયા હું એક ઉમેરી દઉં છું, an શોધો. સરવાળા ઉપરથી પદ શોધવાનું છે. બરાબર, તો મેં તમને એક સૂત્ર લખાવેલું છે કે ભાઈ સરવાળા ઉપરથી પદ શોધવા માટેનું સૂત્ર આવું કંઈક છે, an Sn માઇનસ Sn માઇનસ 1. સૌથી પહેલાં હું S1 મેળવી લઉં. જો પદ મેળવી લઉં પહેલું, તો અહીંયા 3 1નો વર્ગ પ્લસ 2 ઇન્ટુ 1, આ થઈ ગયું 5. આ S1 આવ્યું. ખરેખર S1 એટલે પહેલું પદ જ થઈ જાય. હવે મારે બીજું પદ મેળવવું છે, તો અહીંયા 2 લખું તો બીજું પદ એટલે શું થાય? S2 માઇનસ S1 થાય. S1 તો મારી પાસે છે, S2 મેળવવું છે, તો S2 એટલે n ની જગ્યાએ બગડો મૂકો તો 3 ઇન્ટુ 2² પ્લસ 2 ઇન્ટુ 2, 12, 12 ને 4 16. બરાબર. હવે S2 ઇઝ ઇક્વલ ટુ 16 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 11. તો તમારી શ્રેણી કઈ થઈ ગઈ? તમારી શ્રેણી પહેલું પદ 5, પછી 11, પછી 17, પછી 23. બરાબર. તમે બે પદ મેળવી લો એટલે તમને બધું મળી જશે. ચાલો, D બરાબર શું આવ્યું? પ્રથમ પદ આવી ગયું 5,
ડી એટલે 6. હવે એ એન મેળવવું હોય તો એ એન એટલે એ પ્લસ એન માઇનસ 1 ડી. હવે આની અંદર તમારી જાતે તમારે કિંમત મૂકવાની છે, બરાબર. નેક્સ્ટ લઈએ આપણે. આ દાખલો પણ આપણે ચર્ચા કરી લીધેલી છે. એક શ્રેણી છે S1 2 પ્લસ 4 પ્લસ 6 પ્લસ 8 પ્લસ આવું છે 2n સુધી, એટલે બરાબર. એક બીજી શ્રેણી છે S2 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ આ છે 2n માઇનસ 1 સુધી. તમને એવું કીધું છે કે S1 અપોન S2 પ્રમાણ શોધવાનું છે. હવે અહીંયા જુઓ ને તમે ખાસ તો એક શ્રેણી બેકી સંખ્યાની શ્રેણી છે, બરોબર, કે બેકી સંખ્યાની શ્રેણીનો સરવાળો છે. અને આ આપણે તમને કીધેલો છે, મેં તમે શોધેલો તો યાદ છે n+1. બીજું છે એકી સંખ્યાનું છે, તો કે એકી સંખ્યાની શ્રેણીનો સરવાળો આ મેં શોધી દીધેલો હતો તમને. S2 = n² થાય, બરાબર. તો આ બે યાદ રાખજો. હવે તમારે શું કરવાનું છે? બેનો ગુણોત્તર લેવાનો છે. એનો મતલબ કે S1 અપોન S2. S1 = મને છે n+1 અને આ છે n². એક એક n કેન્સલ કરી દો તો આ તમને મળશે n+1 અપોન n. S1 અપોન S2 લ્યો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ આ બહુ જ અગત્યનો છે. Sn માઇનસ Sn-1 2 પ્લસ Sn-2 શું થાય? બહુ જ સરસ મજાનો દાખલો છે, સાંભળજો. આપણી પાસે એક સૂત્ર છે an બરાબર Sn માઇનસ Sn-1. આ યાદ રાખવાનું છે. હવે જો આ જે તમારું પદ આપ્યું છે, શું પદ આપ્યું છે? Sn2 Sn-1 પ્લસ Sn-2. અચ્છા, આને આવી રીતે લખ્યું હોય તો Sn Sn-1 Sn-1 Sn-2. આ બે વખત છે, મેં બેન છૂટું પાડ્યું. હવે જરાક આવી રીતે લખું છું Sn માઇનસ Sn-1 માઇનસ Sn-1 બાર ઓછા છેલ્લે અંદર નિશાની બદલાવો Sn-2. હવે જો તો આ Sn-1 શું છે? an છે, ક્રમિક પદના સરવાળાની બાદબાકી છે. તો જે મોટું પદનો સરવાળો એ પદ આવે છે, જો તો અહીંયા ક્રમિક છે કે નહીં? જુઓ તો n-1 અને n-2, તો ત્યાં આવશે n-1. અને આ જે હમણાં જ સાબિત કર્યું હતું મેં આ રીતે, યાદ હોય તો Tm માઇનસ Tn ડિફરન્સ, બરાબર. ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત છે, તો એ તમને મળે ડી. એટલે આનો આન્સર આવશે ડી. હવે ઘણીવાર અલગ અલગ રીતે પૂછે છે, આના બરાબર કે મૂકી દે, આના બરાબર -d મૂકી દે, અમુક કિંમતો મૂકી દે અને તમારે જવાબ મેળવવાનો હોય. તો મૂળ આ આખું પદ છે એનો જવાબ શું આવે છે? ડી. પછી જે કાંઈ ઇક્વલ ટુમાં હોય એ મૂકી દેવાનું ડીની સામે, અને પછી સાદરૂપ આપી દો એટલે તમને કિંમત મળી જશે. ક્લિયર? ઓકે ભાઈ, જો મિત્રો આ તમામ પ્રકારના દાખલાઓ મેં લઈ લીધા છે. ઘણા બધા દાખલાઓ તમે મને ડિફિકલ્ટીમાં આપ્યા હતા, પણ મારી પાસે પ્રોપરલી વ્યવસ્થિત બધાના ભેગા નથી થયા, એટલે મેં મારી રીતે કરાવ્યા છે. એક બીજી વસ્તુ કહું કે જો તમારે કોઈ ક્વેરી હોય, બરાબર, અને તમે સ્કૂલે આવવા માગતા હોય તો સવારે 9 થી 12 દરમિયાન આવી શકો છો. મારી પાસે બેસીને સોલ્વ કરો. ક્લિયર? સોશિયલ ડિસ્ટન્સિંગ થોડુંક રાખીને આપણે અહીંયા કામ કરશું. માસ્ક પહેરીને આવવાનું. તમારી પાસે પોકેટ સેનિટાઈઝર હોવું જોઈએ અને સેકન્ડ નંબરની અંદર ફોન કરીને આવવાનું, જેથી કરીને હું તમને પ્રોપર ટાઈમ આપી શકું. ક્લિયર? તો મોસ્ટ વેલકમ. ક્યારેય પણ ડિફિકલ્ટી હોય તમે આવી શકો છો. ચાલો આવજો બેટા.